અત્યારે છે ને જો આપણે લઈ લીધું છે સાફ સફાઈનું આપણું હથિયાર અને બધે ઝાપટ ઝૂપટ ચાલુ કરી દીધું છે મેં. તો નરેશને ઉઠા ને એટલે સીધું મેં એને કામ જ સોંપી દીધું. કા નરેશ? ભગવાન ભોળાનાથ હવે છે ને આપણને માફ કરે. આવો અત્યાચાર છે મારી ઉપર કે જે મેં કામ કર્યું છે તો મને ખાવા નથી મળતું. એટલો અહીંથી રસ્તો પાર કરવો ને બહુ અઘરું છે, કેમ કે એટલામાં એટલો ગારો છે ને કે એની વાત જ પૂછો માં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના છે ને 8:15 જેવો ટાઈમ લાગ્યો છે. હજી ઉઠી અને સીધી રસોડામાં જઈ તો એને થોડું ઉઠવામાં પણ મોડું થઈ ગયું. અને આજે તો આખી રાત વરસાદ ચાલુ જ રહ્યો છે. અહીંયા છે ને અમે આવ્યા ને ત્યારનો વરસાદ ચાલુ છે. જોકે એ પહેલાંનો જ ચાલુ છે. જન્માષ્ટમીથી ચાલુ જ થઈ ગયો છે વરસાદ. ગુંદાળા એટલો વરસાદ નહોતો, પણ અહીંયા તો આખી રાત અત્યારે ઝરમર વરસાદ ચાલુ જ રહ્યો. સવારમાં જો મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. અને આપણે જો હવે લોટ ચાળી લીધો છે, દહીંના દળવાના છે એટલે મમ્મીએ આખી કાથરોટ ચાળીને ભરી દીધી છે. દહીંના દળાય છે, લાઇટ છે ને ત્યાં દળાઈ જાય. ઉઠીને સુધી આપણે રસોઈ સ્ટાર્ટ કરવાની છે. હમણાં તો વેકેશનમાં ગુજારા બહુ મજા કરી લીધી. રસોઈને એટલું કંઈ બનાવવાનું હોય નહીં, અહીંયા આરામ જ રહેવાનો આપણો. હવે થોડોક દિવસ આપણને 2-3 દિવસ એવું લાગશે, પછી ધીમે ધીમે આપણું રૂટીન ચાલુ થઈ જશે. વિદ્યા હજી છૂટી છે ને ત્યાં સુધીમાં હું ફટાફટ મારી રસોઈને બીજું બધું કામ છે એ કમ્પ્લીટ કરી લઈએ. આજે થોડું સાફ સફાઈ પણ કરવાની છે. આજનો દિવસ તો બહુ થોડોક હેવી રહેવાનો છે. ચાલો ફટાફટ આપણે આપણું મિશન સંભાળી લઈએ. ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં બપોરના 12 જેવો ટાઈમ વાગી ગયો છે. રસોઈ બનાવી, બાકી બીજું આજે કંઈ કામ નથી કર્યું, કેમ કે બહાર વરસાદ ચાલુ છે એટલે વરસાદમાં તો કંઈ કામ થાય નહીં. અંદર ઘરમાં જે કંઈ કામ બાકી છે ને એ કરીએ છીએ. અત્યારે છે ને જો આપણે લઈ લીધું છે સાફ સફાઈનું આપણું હથિયાર અને બધે ઝાપટ ઝૂપટ ચાલુ કરી દીધું છે મેં. અને હજી કપડાનો ઢગલો તો એમને પડ્યો છે ધોવાનો, કેમ કે વરસાદ બહાર આવે છે. હું પહેલાં ઝાપટ ઝૂપટ ને કચરા પોતા સરસ એ બધે ક્લીન કરી લઉં ને પછી હું કપડાં ધોવા બેસું. ત્યાં થોડોક વરસાદ પણ ઓછો થઈ જાય. દિત્યાને ઉઠાડી ફ્રેશ થઈ અને એને જમાડી દીધી એટલે એ એક કામ મોટું નીકળી ગયું છે. બધે જો ઝાપટ ઝૂપટ તમે કરી લીધું છે, પણ નીચેથી કચરા પોતા ને એવું બધું બાકી છે. અને આપણે જે આ સામાન કાલે અનપેક કર્યો હતો ને એ બધી બેગ ને થેલા ને એવું છે ને બધું જો ઓલા ઉપર માળિયામાં મૂકવાનું છે. તો નરેશને ઉઠા ને એટલે સીધું મેં એને કામ જ સોંપી દીધું. કા નરેશ? એવું નથી, મારે નીચે છે ને કચરા પોતા કરવા છે એટલે બેગ ને થેલા ને નડે નહીં ને એટલે હું માળિયામાં વહી જાય ને એટલે કામ પતી જાય એમ વારા પર. તો તમને નીચેથી અંબાવી દઉં એટલે તમે ફટાફટ જો માળિયામાં મૂકી દો આપણી બધી વસ્તુઓ. પોતું નથી મૂકવાનું. ચાલો તો હું 11 વાગ્યાની કામમાં વળગી હતી, તો અત્યારે જો ઘડિયાળમાં 3 વાગવા આવ્યા છે. 3 વાગે હજી ફ્રી થઈ છું. હજી તો જમવાનું એ બાકી છે, કેમ કે બધી ઘરની સાફ સફાઈ કરવાની હતી. એકદમ ઓલમોસ્ટ ડીપ ક્લિનિંગ કરી નાખ્યું. મમ્મી કરતા હોય પણ એ પછી થાકી જાય, એટલું બધું ન કરી શકે એટલે એકાત્રાઈ કરતા હોય. તો પછી આવીને મેં બધું જો મિશન હાથમાં લઈ લીધું હતું એટલે આપણે ઘર જો એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે. અહીંયા જો ઓછાડ ને બધું બદલાવી, નીચે કચરા પોતા અને થોડું ઘણું ઝાપટ ઝૂપટ કરી અને બધું મસ્ત ક્લિનિંગ થઈ ગયું છે આપણે. એટલે હવે આપણે કંઈ ટેન્શન નહીં ને બહાર હજી વરસાદ ચાલુ જ છે. તો અહીં બધે જો બધું લૂછવાનું નહોતું ને બધું સરસ ક્લિનિંગ થઈ ગયું છે. અને નરેશ પણ જો ઉઠીને મને ખાલી એક બેગ મૂકવામાં હેલ્પ કરી હતી, ત્યારના અહીંયા બેસી ગયા છે. તો હજી બેઠા જ છે. જમી લીધું કે? અમે તો જમીને ઘણું કામ કર્યું છે, પણ બેઠે કામ કર્યું છે. બેગ મૂકવી અઘરું કામ હતું. બેઠે હેલું કામ હોય, મજા આવે. ઉપર પંખા હાલતા હોય, ઉપર પંખા ચલતા હે, નીચે કામ હોતા હે. અમારે થોડુંક હાર્ડ વર્કિંગ કામ હતું એટલે તો જમવા મારે રાહે ન જોઈ ને. મને એમ કે તમે ખાઈને બેઠા છે બરોબર. ડીશ પડી હતી, થાળીઓ પડી હતી. પછી એ તો મમ્મી પપ્પા એ દિત્યા એને બધા જમ્યું હતું. મારે એકલીને બાકી છે હજી જમવાનું. ખાવાય નહીં, શ્રાવણ મહિનો રેવાય પૂરો. ના હવે શું રે એન્ડિંગમાં શું રે, રહેવું હોય તો આખો રહેવાનો હોય. ભૂખ્યું તો હું ન રહી શકું જરાય. મારાથી ભૂખ છે ને સહન જ ન થાય એટલે આપણે કઈ એવું રહી જ નહીં. જે આમ જરૂર પૂરતું હોય ને એવું લાગે ને કે આ રહેવું પડે એમ છે તો જ હું રહું. બાકી શ્રાવણ મહિનાના આગળના 2 સોમવાર રહી લીધા હતા એટલે આખો આવી ગયો એમાં શ્રાવણ મહિનો. પેટના જીવડા મારીને રહેવું એના કરતા તો ન રહેવું સારું. એવું ન હોય પેટના જીવડા. હા ઈ પાપ લાગે. રહી શકતા હોય તો ઘણા આખો શ્રાવણ મહિનો રહી શકે, પણ હું તો નથી રહી શકતી. ભગવાન ભોળાનાથ આવે છે ને આપણને માફ કરે. બરાબર ને? વાંધો નહીં. 2 રોટલી પડી. બાકી અમે અત્યારે જમવા બેઠા ને હું યુગ ને દિત્યા ત્રણેય ચટ કરી ગયા. દિત્યાને તમે આની પહેલા જમાડી લીધી. હું કામે વળગી ની પહેલા જ મેં દિત્યાને 2 રોટલી ખવડાવી દીધી હતી. પછી નરેશ હમણાં મોડા જમવા બેઠા ને તો યુગ અને દિત્યા 2 રમતા હતા ને તો રમતા એમને પાછી ભૂખ લાગી ગઈ. એટલે નરેશ જમતા હતા તો એની સાથે એ લોકો પણ જમી લીધું. એટલે અમારી પાછળ શું વધ્યું કઈ ખાવા પીવાનું? 2 ચવાણું પડ્યું, ગાંઠિયા પડ્યા, શક્કરપારા. હાઈટમ આઈટમ મેં જે મોઢામાં નાખ્યા જ નથી. કોઈ ગાંઠિયા નથી ખાતા, શક્કરપારા કે કાંઈ પણ વસ્તુ આપણે હાઈટમ આઈટમમાં નથી ખાધી. અત્યારે ખાઈ લેવાનું છે. શાક રોટલી કઈ છે જ નહીં, બધું ફિનિશ થઈ ગયું. તો જો આવું છે
આવો અત્યાચાર છે મારી ઉપર કે જે મેં કામ કર્યું છે તો મને ખાવા નથી મળતું. બહુ અત્યારે ન ખવાય. જૂનું હોય ને એનાથી શરીર સારું રહે. એવું કઈ નથી, થોડું ઘણું છે. આપણે રોટલી ને શાક ને બચ્યું છે આપણે ખાઈ લઈએ, કેમ કે ભૂખ નથી. મેં સવારમાં નાસ્તો કરીને હું કામે વળગી હતી એટલે ફટાફટ હવે કપડાં મશીનમાં થોડાક નાખી દીધા છે ને થોડાક હાથથી ધોયા છે. નવા કપડાં હતા એ તો કપડાં એની રીતે ધોવાય છે. તો ચાલો ફટાફટ બહુ ભૂખ લાગી છે તો પેલા જમી લઈએ. ચાલો તો જમી લીધું છે અને કપડાં મશીનમાં નાખ્યા તો ધોવાઈ તો ગયા છે પણ સુકવવા નાખ્યા ને આજ લાઇટ વહી ગઈ છે અને વરસાદ તો હજી ઝરમર ચાલુ જ છે. એક ધારો નથી આવતો પણ ધીમી ધારે વરસાદ વરસે છે. ક્યારેક રહી જાય છે ને ક્યારેક બેક છાંટા આવે છે ને એવું થાય છે. એટલે ચાલુ જ છે 24 કલાક વરસાદ. અને અમારા દિત્યાબેન ને યુગભાઈ ને જો અહીંયા એન્જોય કરે છે. આજે રજા છે બેયને એટલે મજા કરે છે. યુગ તું કેમ નથી ગયો ભણવા? વરસાદ છે એટલે છોકરાઓ ભણવા નથી ગયા. આજે દિત્યાય નથી ગઈ અને યુગ પણ નથી ગયો કેમ કે સવારમાં જોરદાર વરસાદ આવતો હતો એટલે. તો યુગ અને દિત્યા બે છે ને અહીંયા રમે છે ને આજે બપોર વચ્ચે દિત્યા સૂતી જ નથી કેમ કે મોડી ઉઠી હતી. પછી મેં પણ કંઈ કરી નહીં સુવડાવવાની એટલે એ બે રમે છે ને હું મારું કામ કરું છું. દહીણું પણ દળવાનું છે પણ ઘંટી ચાલુ કરવા ગઈ ત્યાં જ લાઇટ વહી ગઈ એટલે એમને ઘઉં મૂકી અને આવતી રહી. હવે લાઇટ આવે ને પછી આપણું કંઈક કામ થશે. ના તો સવારનો કંઈ આરામ કરવાનો વારો જ ન થાય. હજી તમારે વિડીયો એડિટ કરવાનો પણ બાકી છે. તો લાઇટ નથી, થોડીક વાર ટાઈમ મળ્યો છે ને તો ફટાફટ પહેલાં હું મારો વિડીયો એડિટ કરી લઉં અને થોડીક વાર આરામ કરી લઉં કેમ કે આ તો સવારની આમનામ કામમાં જ છું. ચાલો તો 5 જેવો ટાઈમ વાગી ગયો છે ને હું ગઈ હતી દિત્યાબેનને ટ્યુશનમાં મૂકવા તો એને મૂકી આવી છું. પણ એટલો અહીંથી રસ્તો પાર કરવાની બહુ અઘરું છે કેમ કે એટલો ગારો છે ને કે એની વાત જ પૂછોમાં. અને દિત્યાએ વેન લીધું હતું કે મમ્મી મને તું ચાલીને જ મૂકી જા અને તું જ મૂકી જા. બાકી એને પપ્પા એને જતા હતા બાઇક લઈને મૂકવા તો એના ભેગી ન ગઈ એટલે મારે એને સ્પેશિયલ મૂકવા તો પહોંચ્યો ચાલીને. વરસાદ રહી ગયો છે એટલે બહુ કંઈ વાંધો નથી. ધ્યાન રાખવું પડે રસ્તામાં કેમ કે બધું શેવાળી ગયું હોય ને એટલે. અને દિત્યા છે ને આજે ઘણા દિવસો પછી ગઈ છે ટ્યુશનમાં એટલે થોડી વાર તો બેનને રડવું આવતું હતું પણ 1-2 દિવસ એવું થશે પછી નહીં વાંધો આવે, રૂટીન થઈ જશે ને એટલે. આજે તો પાછી આંગણવાડી નથી ગઈ, સીધી ટ્યુશનમાં જ ગઈ કેમ કે વરસાદ હતો એટલે આંગણવાડી નથી મોકલી. અને અત્યારે વરસાદ રહી ગયો એટલે પછી હું ટ્યુશનમાં થોડીક વાર જાય તો સારું, બાકી બધું ભૂલાઈ જશે આવડે છે ને એટલે હું કેવી હવે રસોઈનો પણ ટાઈમ થઈ ગયો. ધીમે ધીમે આપણે રસોઈ પણ વળગી જાય. ચાલો તો શાક ને ખીચડી ને એવું બની ગયું છે અને દિત્યાબેન પણ આવી ગયા છે ટ્યુશનમાંથી અને આવી અને સીધા જ હોમવર્ક કરવા માંડ્યા છે. આજે તો ઘણું બધું હોમવર્ક આપ્યું છે ટ્યુશનનું. ક્યાં ઘણું બધું આવ્યું છે? થોડુંક જ છે, 2-3 પેજ તો છે દિત્યા. એટલું તો ઘણું કહેવાય. જો કેટલું છે, 3 પેજ હોમવર્ક. તને થોડુંક લાગે એટલું હોમવર્ક છે? તો દિત્યાને તો એટલું થોડુંક લાગે હોમવર્ક. દિત્યાએ નાસ્તો કરી લીધો છે ને હવે બેઠી બેઠી જો ઘડિયા પેલા લખવાના છે તો ઘડિયા લખે છે. કા દિત્યા? મોઢે આવડે હો દિત્યાને બધું. કા? હા, મોઢે આવડે. હા, તો દિત્યાને બધું મોઢે આવડે તો એની રીતે જો હોમવર્ક કરે છે. અને યુગભાઈ અહીંયા બેઠા બેઠા કંપની આપે છે કેમ કે એ તો આજ ભણવાય નહોતા ગયા તો હોમવર્ક તો હશે જ નહીં ને તારે. તો ભણવાનો ગયો હોય તો એક્સ્ટ્રા હોમવર્ક કરાય ને બીજું. કર્યું તું ઘરે જઈને? હા, તો આજે આખો દિવસ યુગ અમારા ઘરે જ રમતો હતો અને યુગ છે ને એ આંખે થઈ ગયો છે. જો બધાયને આંખે થઈ ગયો કે યુગની આંખ લાલ લાલ થઈ ગઈ છે ને આંખ થઈ છે એવું લાગે છે, આજે જ થયું છે એવું. તો હવે જો આપણે દિત્યાબેનને ફટાફટ હોમવર્ક કરાવી દઈએ ને પછી જમી લઈએ. અને આજે જો ટેડી છે ને આપણે ખૂણામાં મૂકી દીધું છે. કા દિત્યા? તારું ટેડી કે દિત્યા? ચર્યું. ચાલ લખવા માંડો હવે ફટાફટ. તો દિત્યાબેનને છે ને એની રીતે જ હોમવર્ક કરે પણ પાસે બેસી અને લખાવવું પડે કેમ કે લખવામાં છે ને હાવ ઠંડી છે એટલે એને ઘડીએ કીધા કરવું પડે કે લખવા માંડ. બાકી તો એ બેઠી બેઠી બધું જોયા જ કરે. ચાલો તો ઘડિયાળમાં 10 જેવો ટાઈમ વાગી ગયો છે. જમીને થઈ ગયા છે ફ્રી અને અત્યારે તો જોરદાર ઘડીક વાર વરસાદ આવતો હતો એટલે માંડ વાસણ ઉટકાણા પણ વરસાદ રહી ગયો છે ને કામ પણ થઈ ગયું છે ને આવી ગયા છે રૂમમાં. હવે થોડું ઘણું વિડીયોનું મારે કામ છે એ કરશું. અને દિત્યાબેન અત્યારે છે નાવા ગયા છે બાથરૂમમાં કેમ કે આખો દિવસ રખડતી હતી ને તો એકવાર તો નાહી લીધું હતું પાછી અત્યારે ફ્રેશ થવા ગઈ છે. એકલી નાહી છે બાથરૂમમાં. હવે નવડાવી દઉં અને પછી મારું કામ છે એ કરું ને વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.